જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો વિષય આપણે લેવાનો છે કે આવા નેતાઓ કેવો ભાંગરો વાટે છે. તમે જુઓ છો, આ એક બેન જે પાર્ટીના હોય તમે ઓળખી જજો. એ બેન એમ બોલે છે, કેવું બોલે છે કે ભાઈ ખેડૂતોને વર્ષમાં 6 લાખ રૂપિયા આપવામાં આવે. તો આપણી બેનને કહેવાનું છે કે 6 લાખ આપતા હશે, પરંતુ આપણે એ બેનનો જે બોલે છે એ વિડીયો આપણે જોઈ લઈએ, પછી આગળ વાત એ બેનને આપણે કહીએ. આ ખેડૂતોને કાયમ વર્ષમાં એક વખત એમના ખાતામાં 6 લાખ રૂપિયા જમા થાય ને એની વ્યવસ્થા જો કોઈ કરી હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. એટલે આવા તો ઘણા બધા કામો છે. જોયું ભાઈ વિડીયો? આ બેન કહે છે 6 લાખ રૂપિયા ખેડૂતોને દર વર્ષે આ સરકાર આપે છે. તો મારી બેનને પૂછવું છે કે હું એક ખેડૂત પ્રતિનિધિ હોવા નાતે કોઈ ખેડૂત એવું નથી કીધું કે અમને 6 લાખ રૂપિયા આપે છે. અમને તો માત્ર 6,000 રૂપિયા જ આપે છે. તો એ 2,94,000 રૂપિયા કોણ લઈ જાય છે? બેન એ ગોતી આપો નહીં. જો તમને ખ્યાલ ન હોય તો ફરિયાદ કરો કે ભાઈ આ ખેડૂતને એટલા રૂપિયા આપવામાં આવે છે તો આ ખેડૂત સુધી પહોંચતા નથી. એ તમને કોઈ જાણ નહીં કરતું, તો હું તમને જાણ કરું છું. તો આ જાણ કરું છું તો તમે ગોતી આપો તો ખરા. 2,94,000 રૂપિયા આ ખેડૂતનો કોણ ખાઈ જાય છે? તમે કહો છો, અમે નથી કહેતા, તમે કહો છો કે ભાઈ 6 લાખ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે. આવું ખોટું બોલવાનું જે સાધન હોય એ કેમાં છે હવે અમને ખબર પડી ગઈ. માત્ર ભાંગરો જ વાટવો છે, બીજું કાંઈ આવડતું નથી. અને ખુરશી ઉપર બેન તમે બેસી ગયા હોય, ભલે બેહ્યા હોય, અમને લોકોએ બેહાડ્યા તો અમને કોઈ વાંધો પણ નથી, પણ હકીકત હાસું તો કયો કે ભાઈ 6,000 રૂપિયા આપવામાં આવે છે. 6 લાખની બદલે તમે 6,000 ને તો 2,94,000 રૂપિયા અમારો જાય છે ક્યાં? આ કોઈ ભાઈને આવતા હોય ભાઈ તો જે કોમેન્ટ કરજો, દર્શાવજો. અને મારા યુટ્યુબ ચેનલ જોવાનું ન ભૂલતા. ખાલી માત્ર લખજો બાબુભાઈ મકવાણા 1970, એટલે મારા યુટ્યુબમાં તમામ મારા વિડીયો તમને જોવા મળશે. અને આ વિડીયો વધારે શેર કરજો, જેથી કરીને આવા માણસો જે ખોટું બોલીને આ લોકોને ઓલું કરતા હોય છે, ગુમરાહ કરતા હોય છે, તો એને પણ આપણે નજરઅંદાજ ન કરીએ એવી મારી વિનંતી છે.